પાટણ શહેરની માધવનગર સોસાયટીમાં પ્લોટ માલિક દ્વારા કોઈપણ જાતની મંજૂરી વિના ખાનગી કંપનીનો ટાવર નાખવાની કામગીરી વિરોધમાં રહીશોએ પાટણ નગરપાલિકા ખાતે ભારે વિરોધ મચાવી તાત્કાલિક ધોરણે ટાવર નાખવાની કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આ કામગીરી બંધ નહીં થાય તો માધવનગરના રહીશો દ્વારા આગામી સમયમાં પાટણ નગરપાલિકા ખાતે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી આપી છે। પાટણ શહેરના પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલી માધવનગર સોસાયટી કે જે રહેણાંક વિસ્તાર હોવા છતાં પ્લોટ માલિક બાબુભાઈ ભગાભાઈ પટેલે પોતાના માલિકીના પ્લોટ નંબર 2 માં એરટેલ કંપનીનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરી છે, જે બાબતે રહીશો દ્વારા ટાવર ન નાખવા માટે બાબુભાઈ પટેલે રજૂઆત કરતા તેઓ પોતાની મનમાની કરતા હોવા અંગત હેતુ પાર પાડવા માટે સોસાયટીમાં કોઈપણ રહીશોની અન્ય મંજૂરી વિના ટાવર નાખવાની કામગીરી શરૂ કરી છે। આજે પાટણ નગરપાલિકામાં તમે ચીફ ઓફિસરની કચેરી ખાતે આવ્યા છો, શું સમસ્યા લઈને આવ્યા છો? પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11ની માધવનગર સોસાયટીમાં આજે રેસિડેન્ટ વિસ્તાર છે, આ તમામ લોકો રહે છે અહીંયા। તેમ છતાં કોઈપણ જાતની પરમિશન લીધા વિના કે કોમર્શિયલ બનાવ્યા વિના પ્લોટને ત્યાં જીઓનું ટાવર ઊભું કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ ટાવરને બંધ કરાવવા માટે સોસાયટીના રહીશો સાથે અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે આ ગેરકાયદેસર રીતે ઊભું થતું ટાવર તાત્કાલિક કામગીરી બંધ કરાવવી જોઈએ। અહીંયા લોકોને પોતાના આરોગ્યને રેડિયેશનના કારણે નુકસાન થવાની સંભાવનાઓ છે, તેમજ સોસાયટીની ટાવર ઊભું થાય ત્યારે પોતાના મકાનો પણ ના વેચાય અને જેના કારણે આર્થિક નુકસાન પણ મોટું થઈ શકે તેમ છે, જેના કારણે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને આ રજૂઆત એ લોકોએ મંજૂરી લીધી છે કે નહીં એની તપાસ કરવી અને મંજૂરી ના લીધી હોય તો કામગીરીને સદંતર બંધ કરાવી દેવી એવી રજૂઆત પણ ચીફ ઓફિસરને કરવામાં આવી છે। તો આ ટાવર ઉપર હવે આગામી સમયમાં રોક લગાવવામાં નહીં આવે તો આગામી શું પગલાં હશે આપણા? અમે ગોધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અને આ ટાવરને બંધ કરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। કોર્ટમાં જવું પડશે તો સોસાયટીને સાથે રાખી કોર્ટની કાર્યવાહી પણ ચાલુ રાખીશું અને જે ટાવર ઊભું થાય છે એની બાજુમાંથી હાઈ ટેન્શન લાઇન પણ ઊભી થાય છે, એટલે ભવિષ્યમાં એક્સિડન્ટ મોટો થાય એવી સંભાવનાઓ પણ રહેલી છે, તો આ ટાવરને તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ। અમે સમસ્યા એ હતી કે માધવનગર સોસાયટીના અમે રહીશ છીએ, માધવનગર સોસાયટીમાં જીઓ ટાવર નંખાય છે, જે ટાવર અમને મંજૂર નથી, કેમ કે અમારે ત્યાં એ ટાવરથી એના રેડિયેશનથી નાના મોટા સૌને તકલીફ થાય છે। એ તકલીફના ભાગરૂપે અમે અહીંયા રજૂઆત કરવા કલેક્ટરમાં આવ્યા છીએ કે જે અમને આ ટાવર નંખાય છે, જે પરમિશન એમ કહે છે એ માલિક કે અમને મળી ગઈ છે પણ સદંતર એ પરમિશન આપવામાં આવી નથી, તે પરમિશન વગર એ બાંધકામ કેવી રીતે કરી શકે, એના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છીએ। જો અમારી અમે આવેદનપત્ર આપ્યું છે, જો એના ભાગરૂપે અમને આ કામમાં કાર્યવાહી ચોક્કસપણે એ લોકો પૂર્ણ કરશે તો એમનો આભાર છે, નહીંતર અમે અહીંયા ધરણા ઉપર ઉતરી જઈશું અને આ કામ અમે ગમે તે કારણે ગમે તે ભોગે અમે રોકી શકીશું। હાર્દિક સોલંકી સાથે ઓપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।